તો કચ્છ અને ઉત્તર ગુજરાત જ્યાં આજે અને આવતીકાલે વરસશે કમોસમી વરસાદ હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠું પડશે, તો આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડશે। હવામાન વિભાગના મતે માવઠાને લઈ 2 દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે। ખાસ તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લામાં અકળામણભર્યું વાતાવરણ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 2 દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। અંબાલાલ પટેલના મતે માવઠા બાદ કાળઝાળ ગરમી પડશે, તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે। આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ રહ્યા।